રાજકોટમાં આજી ડેમના કાંઠેથી થોડા દિવસ પહેલા મળી આવેલી 77 વર્ષીય ભિક્ષુક મહિલાના મૃતદેહના કેસમાં પોલીસે ભેદ ઉકેલ્યો છે. આજી ડેમ પોલીસે રેપ વિથ મર્ડરના આરોપી રમેશ વૈદુકિયાની ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ આરોપીએ ભિક્ષુક મહિલાનું અપહરણ કરી હવસ સંતોષ્યા બાદ તેમની સાથે મારકૂટ કરી હત્યા નિપજાવી હતી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપી સુધી પહોંચી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે રમેશ અગાઉ પણ ગંભીર ગુનાઓનો આરોપી રહ્યો છે. વર્ષ 2018માં એક વૃદ્ધાના અપહરણ, લૂંટ અને હત્યા તેમજ 3 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા નિપજાવવાના કેસમાં સેશન્સ કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી. જોકે બાદમાં હાઈકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. આરોપી સામે અન્ય હત્યાના ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. હાલ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી થશે. રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 26 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) એટલે કે મર્ડર, 64(2)L એટલે બળાત્કાર અને 87 એટલે અપહરણ, આ કલમો હેઠળ એક ગુનો નોંધાયેલો છે. આ ગુનાની ઘટનાક્રમ જાણીએ તો ગઈ 21 ઓગસ્ટના રોજ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજી ડેમ પાસેથી, આજી ડેમના કિનારેથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવેલો. જે અનુસંધાને આજી ડેમ પોલીસ સ્ટેશનની અંદર એડી દાખલ કરવામાં આવેલી. ત્યારબાદ તારીખ 22ના રોજ આ મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું અને આ મહિલા શરૂઆતમાં મેં કીધું એ પ્રમાણે અજાણી મહિલા હતી, અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હતી. તેથી આ અજાણી લાશને શોધવા માટે સૌથી પહેલાં તો પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી. જેના અનુસંધાને કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા આ મહિલાના પરિવારજનો દ્વારા આ મહિલાની ઓળખ કરવામાં આવેલી અને પોલીસ સ્ટેશન દ્વારા આ મૃતદેહ એના પરિવારજનોને સોંપવામાં આવેલો. ત્યારબાદ મહિલાના પરિવારજનોને પૂછપરછ કરતા તેઓ દ્વારા 20 ઓગસ્ટના રોજ કુવાડવા પોલીસ સ્ટેશનની અંદર આ મહિલાની ગુમ નોંધ દાખલ કરવામાં આવેલી. એકચ્યુઅલી એની પણ એક દિવસ આગળ જઈએ તો તારીખ 19ના રોજ આ મહિલા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા 7 હનુમાન મંદિર ખાતે ભિક્ષાવૃત્તિ કરતા હોય છે અને એ દરમિયાન આરોપી રિક્ષામાં આ મહિલાને અપહરણ કરી લઈ જાય છે અને જેના અનુસંધાને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ દાખલ થાય છે. ત્યારબાદ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારને જ્યારે આ બનાવની જાણ થાય છે, આજી ડેમ પોલીસ સ્ટેશને પીઆઈ શ્રી હરેશ પટેલ, એમના ડિસ્ટાફ પીએસઆઈ શ્રી ડોડિયા સાહેબ અને એની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના મદદથી બનાવ સ્થળ જે છે, જે જગ્યાએથી ડેડ બોડી મળી છે એ અને આ મહિલાનું જે રહેઠાણ છે એ વચ્ચે લાંબો 13 કિલોમીટરનો ગેપ છે. એટલે શરૂઆતથી જ આપણને શંકા હતી. તો પોલીસ દ્વારા અલગ અલગ સોર્સિસથી માહિતી મેળવી અને સીસીટીવી, ખાસ કરીને સીસીટીવીના આધારે એ પ્રસ્થાપિત થયું કે એક રિક્ષાની અંદર તારીખ 19ના રોજ આ મહિલાને બેસાડીને આરોપી અપહરણ કરી લઈ જાય છે અને આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજી ડેમના કિનારે આ મહિલા સાથે બળાત્કાર કરે છે અને ત્યાં લાકડાના ધોકા મારી મહિલાનું મૃત્યુ નિપજાવે છે અને મૃત્યુ નિપજાયા બાદ આના ડેડ બોડીને કપડાં વીંટી અને ડેમના કિનારે ફેંકી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. આ અનુસંધાને સીસીટીવી, મેં કીધું એ પ્રમાણે સીસીટીવીને ફોલો કરી તથા હ્યુમન ઇન્ટેલિજન્સ, આનું બીજું એક કારણ એ પણ છે કે મરણ જનાર અને આરોપી બેમાંથી એક પણ વ્યક્તિ મોબાઈલ ફોન ઉપયોગ કરતા નહોતા. તેથી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ બંનેની મદદથી આજી ડેમ પોલીસ સ્ટેશને સારી મહેનત કરી અને આરોપીને શોધી કાઢેલો છે અને એના અનુસંધાને મેં કીધું એ પ્રમાણે ગઈકાલે ગુનો દાખલ થયેલ છે. આરોપીનું નામ છે રમેશભાઈ બચુભાઈ વૈદુકિયા. એ મૂળ રહે કાલાવાડ જામનગરના છે અને હાલમાં એ કોઠારિયા રોડ રાજકોટ રહે છે.
આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ બનાવના પહેલાં આરોપી વિરુદ્ધ 3 ગુના દાખલ થઈ ચૂક્યા છે, જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનની અંદર IPC 302 એટલે હત્યાનો ગુનો છે. એ ઉપરાંત થોરાળા પોલીસ સ્ટેશનની અંદર 2018માં એમાં પણ બળાત્કાર અને મર્ડર એનો એક ગુનો છે. આ ઉપરાંત ત્રીજો ગુનો કુવાડવા પોલીસ સ્ટેશનની અંદર 2018માં જ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. પોલીસ દ્વારા પૂરેપૂરી ઊંડાણપૂર્વકની તપાસ થશે. ટેકનિકલ સર્વેલન્સ અને ફોરેન્સિક એક્સપર્ટ્સ, મેડિકલ એક્સપર્ટ્સ અને લીગલ એક્સપર્ટ્સ તમામ એક્સપર્ટ્સને આ તપાસની અંદર સાથે રાખી અને ઝીણવટભરી તપાસ કરી અને મોટામાં મોટી સજા થાય એ પ્રમાણેની પ્રયત્નો કરવામાં આવશે. અત્યાર સુધી તપાસમાં એવું હજુ નીકળ્યું નથી. ચાર્જશીટ કરવામાં વહેલામાં વહેલી તકે અમે તમામ પુરાવા એકત્રિત કરીશું. ચાર્જશીટ કરવાની ઉતાવળમાં કોઈ પુરાવા એકત્ર કરવામાં કોઈ કચાશ રહી જાય એવું નહીં થવા દઈએ અને પૂરી ઝીણવટભરી મેં અગાઉ કીધું એ પ્રમાણે તપાસ કરી આનું ચાર્જશીટ કરવામાં આવશે. એ બળજબરીપૂર્વક ઉઠાઈને એને લઈ ગયો છે. જે 7 હનુમાન મંદિર છે ત્યાં આ મહિલા ભિક્ષાવૃત્તિ કરતા હોય છે ત્યાંથી લઈ જઈ અને આજી ડેમ વિસ્તારમાં ગયેલો છે.